ચેનલ ઓફ વડોદરા। જૂનીગઢી ખાતે આવેલ મસ્તાન બાવાની દરગાહ પાસે હોળીના પર્વ નિમિત્તે કોમી એકતાના દર્શન જોવા મળ્યા હતા। કોમી એકતાના પ્રતીક યા મસ્તાન બાવા દરગાહ વડોદરા શહેરમાં જૂનીગઢી ખાતે આવેલી છે। આ દરગાહ ઉપર કોઈ પણ ધાર્મિક કે સામાજિક પ્રોગ્રામ થાય છે તે સરકારની ગાઈડલાઈન પ્રમાણે થાય છે। ત્યારે હોળીના પર્વ નિમિત્તે દરગાહ કમિટીના ખાદિમ હાજી દસ્તગીરભાઈ શેખ ભોલુ બાપુ દ્વારા હોળીના પર્વ નિમિત્તે તેમની ટીમ સાથે હોળીના પર્વમાં ભાગ લેવામાં આવ્યો હતો। કોમી એકતાના પ્રસંગરૂપ શંકર મહારાજ અને બીજા મંદિરના પૂજારીએ વિસ્તારના બાબુભાઈ ગણપતભાઈ તેમજ અન્ય હિન્દુ મુસ્લિમ ભાઈઓએ આ હોળી પર્વ નિમિત્તે હાજરી આપી હતી। ઘણા વર્ષોથી છે આ પ્રોગ્રામ હોળીનો કરીએ છીએ અમે મસ્તાન દરગાહ કમિટીના ખાદિમ ભોલુ બાપુ, ભદ્રકાળી માતા મંદિરના પૂજારી શંકર મહારાજની આગેવાનીમાં અમે આ કાર્યક્રમ કરીએ છીએ। કોમી એકતાથી બધા ભળી મળીને કાર્યક્રમ કરીએ છીએ। દરેક તહેવાર તમે ભેગા મળીને મનાવો છો? હા, ભેગા મળીને મનાવીએ છીએ। આ જૂનીગઢી વિસ્તાર છે, શું પ્રોગ્રામ છે આગળ? આજે હોળીનો તહેવાર છે અને વર્ષોથી જૂનીગઢી વિસ્તારમાં મારા વાંસના આગેવાન વિકેશભાઈ સોલંકી, બાબુભાઈ અને ગણપતભાઈ એવા તમામ છોકરાઓ સાથે અહીંયા હોળી વર્ષોથી સળગાવે છે અને મહાકાલી ભદ્રકાળી મંદિર અને મસ્તાન બાવાની દરગાહની વચ્ચેનું જે 20 ફૂટની અંદરમાં વર્ષોથી આ હોળી બાળે છે અને મસ્તાન બાવાના દરગાહથી અમે પણ આ હોળીની અંદર ઉપસ્થિત દર વર્ષે રહીએ છીએ। કેટલા વર્ષથી આ પ્રોગ્રામ થાય છે? આ તો ઘણા વર્ષોથી પરંપરા મુજબ ચાલે છે।